નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિઓની વાત કરતા હતા, બ્રાયોફાઇટાની. હવે આજના લેક્ચરમાં એના પ્રકારોની ચર્ચા કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં મેં બે ભાગો કીધા હતા એના, એક લીવરવર્ટ્સ અને મોસ. પણ અહીં ત્રણ પ્રકારો લખ્યા છે, જેમાંથી આપણે બે જ પ્રકારો ભણીશું જે આપણી બુકમાં, ટેક્સ્ટ બુકમાં આપેલ છે. બરોબર છે? તો દ્વિઅંગીઓના પ્રકારો છે જે રોથ મેલર નામના વૈજ્ઞાનિકે આપેલ છે. રોથ મેલર નામના વૈજ્ઞાનિકે આપેલ છે. તો પહેલો પ્રકાર છે હિપેટિકોપ્સિડા, જેને કહેવાય લીવરવર્ટ્સ. પહેલો પ્રકાર જે બુકમાં આપેલ છે. એન્થોસિરોટોપ્સિડા હોર્નવર્ટ્સ, જે બીજો પ્રકાર છે એ આપણી બુકમાં નથી આપેલ. ત્રીજો પ્રકાર છે બ્રાયોપ્સિડા, જેને કહીશું મોસ, મુસાઈ અથવા તો શેવાળ. આ ત્રીજો પ્રકાર જે છે બ્રાયોપ્સિડા એ આપણી બુકમાં આપેલ છે. આ પણ આપણે ભણીશું, પણ સ્કૂલ ચાલુ થશે ત્યારે નીટના ક્લાસમાં આપણે ભણીશું એન્થ્રોસિરોટોપ્સિડા, જેને હોર્નવર્ટ્સ કહેવાય. પણ હાલ આપણે બુક પ્રમાણે જઈશું, લીવરવર્ટ્સ અને મોસ આ બંને જ પ્રકાર ભણીશું. ઓકે, તો પહેલો શરૂઆત કરીએ છીએ આજે આજના લેક્ચરમાં હિપેટિકોપ્સિડા, જેને કહીશું એ લખેલું છે મેં લીવરવર્ટ્સ. બરોબર? તો પહેલો પ્રકાર ભણીએ આપણે. તો આ જે લીવરવર્ટ્સ છે, જે હિપેટિકોપ્સિડા તરીકે ઓળખવામાં આવે છે, એનું નિવાસ સ્થાન ક્યાં હોય? તો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે એ પ્રમાણે હું તમને કહું તો ભેજયુક્ત અને છાયાપ્રિય વનસ્પતિઓ છે. એનો મતલબ કે ભેજવાળા અને છાંયડો હોય એવી જગ્યાએ રહે છે, એ આપણને ખબર છે. તો કેવી એવી કઈ કઈ જગ્યાઓ હોય છે જ્યાં વિકાસ પામે છે? તો એક તો ઝરણાના કિનારા પર, જ્યાં ઝરણા હોય, રહેતા હોય ત્યાં કિનારા પર જ્યાં ભેજ હોય, ભેજવાળા મેદાનો પર, બરોબર, પણ છાયાપ્રિય છે, ધ્યાન રાખજો. ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડાના ગર્ત એટલે કે ઊંડાઈ પર, એટલે મીન્સ કે પોલાણમાં, લાકડાના પોલાણમાં. તો આવા અનેક નિવાસસ્થાનો કે જે ભેજવાળા છે અને છાયડાવાળા છે એવી જગ્યાએ આ લીવરવર્ટ્સ વસવાટ કરે છે. બરોબર છે? તો આવી જગ્યાએ લીવરવર્ટ્સ વસવાટ કરે છે. આગળ વાત કરીએ મિત્રો દેહ રચનાની. દેહ રચનાની વાત કરતા પહેલા હું આકૃતિ તરફ તમને ધ્યાન દોરીશ કે અહીં આપણે લીવરવર્ટ્સમાં ફક્ત માર્કેન્સિયાની આકૃતિ બે આપી છે, એક માદા સુકાય અને એક નર સુકાય. પણ નર સુકાય એટલા માટે નથી દોર્યું મેં કે અહીં માદા સુકાયમાં સ્ત્રીજન્યુ ધાનીગર, જેને આર્કિગોનિયા કહેવાય ઇંગ્લિશમાં, બસ આટલો જ ફરક છે નર સુકાયમાં, કે જ્યાં શું આવ્યું છે આ જગ્યાએ પુજન્યુ ધાનીગર, જેને કહેવાય એન્થેરિડિયમ. બસ આટલો જ ચેન્જીસ છે, એટલે મેં પેલી આકૃતિ નથી દોરી. બરોબર છે? આ સ્ત્રીજન્યુ ધાનીગર છે, એમ નર સુકાયમાં શું હશે? પુજન્યુ ધાનીગર હશે. ઓકે, આટલો જ ચેન્જીસ છે, એટલે આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લઈશું નર સુકાયની આકૃતિ, માર્કેન્સિયાની. ઓકે, તો હવે આકૃતિ પણ સમજીએ છે અને દેહ રચનાની વાત કરીએ છે. તો આ માર્કેન્સિયાની આકૃતિ છે, તો નો દેહ જે છે એ સાચો મૂળ પ્રકાંડ પણ નથી ધરાવતો, એટલા માટે સુકાયક દેહ કહેવાય છે. એનો મતલબ કે સુકાયક એટલે શું? મૂળ પ્રકાંડ પણ, સાચા નહીં પણ મૂળ પ્રકાંડ પણ જેવી રચના ધરાવે, જે આગળ પણ હું વાત કરી ચૂક્યો છું. તો મૂળ પ્રકાંડ પણ જેવી રચના ધરાવે છે, એટલા માટે દેહ કેવો કહેવાય એનો? સુકાયક. પૃષ્ઠવક્ષીય છે. પૃષ્ઠવક્ષીય એટલે શું? તો પૃષ્ઠ અને વક્ષ બાજુ કહેવાય, આ રીતે હોય. એનો મતલબ કે આ જે મૂલાંગો દેખાય છે, એકકોષીય કે બહુકોષીય, એ આધાર સાથે જોડાયેલા હોય. આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી ચૂક્યા છે. આ પૃષ્ઠ બાજુ કહેવાય અને આ વક્ષ કહેવાય. બરાબર? આ રીતે હોય છે, જ્યાં આધાર સાથે જોડાયેલી હોય મૂલાંગો વડે. મૂલાંગો કેવા હોય બેટા? એકકોષીય કે બહુકોષીય હોય, જે આધાર સાથે જોડાયેલા હોય. તો જ્યાં મૂલાંગો નીકળતા હોય એ કયો ભાગ કહેવાય? પૃષ્ઠ. અને આ કયો કહેવાય? વક્ષ. એટલે અહીં તમને દેખાય છે જે એ કયો ભાગ છે? આ જે આમ છે, પણ આમ સમજવાની તમારે. તો આ ભાગ કયો કહેવાય? પૃષ્ઠ, સોરી વક્ષ. અને આ કયો કહેવાય? પૃષ્ઠ. અને જ્યાં મૂલાંગો નીકળે, કયા? એકકોષી કા તો બહુકોષી. ખબર પડે છે? તો આને કહીશું વક્ષ, આને કહીશું પૃષ્ઠ. એટલે પૃષ્ઠ વક્ષીય દેહ છે એનો. બરોબર? આ પૃષ્ઠ કે જ્યાં મૂલાંગો એકકોષીય નીકળ્યા. એટલે તમારે આ રચના આમ છે એની જગ્યાએ આમ સમજવી. બરોબર? એટલે આપણે 3D ડાયમેન્શન નથી બતાવી શકતા, એટલે અહીં શું આવશે? આ પૃષ્ઠ ભાગ, આ વક્ષ ભાગ કહેવાય, હેના? અને જ્યાં પૃષ્ઠ ભાગે શું આવેલા હોય? એકકોષી કે બહુકોષી મૂલાંગો આવેલા હોય. તો લખ્યું છે માર્કેન્સિયામાં સુકાય પૃષ્ઠવક્ષીય છે. પૃષ્ઠવક્ષીય એટલે આપણને ખબર પડી ગઈ.
આને આમ સમજવાની, એટલે એક પૃષ્ઠ કહેવાય, આ વક્ષ કહેવાય. પૃષ્ઠ બાજુએ શું આવેલા? એકકોષી કે બહુકોષી મૂલાંગો, મૂળ જેવી રચના, સાચા મૂળ નહીં. ક્લિયર? અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. હવે પૃષ્ઠ બાજુ મૂલાંગો આવેલા હોય, બરોબર? તમને ખબર છે પૃષ્ઠ બાજુ મૂલાંગો હોય, નાવક્ષ બાજુ તો મૂલાંગો શેના સાથે જોઈન્ટ હોય? આધાર સાથે જોડાયેલા હોય. આ મૂલાંગો જે કેવા છે? એકકોષી કાં તો બહુકોષી. તો આપણને ખબર પડી ગઈ કે પૃષ્ઠ બાજુ મૂલાંગો જે આધાર સાથે જોડાયેલા હોય ત્યારે વક્ષ બાજુ કહેવાય, બરોબર? એટલે પૃષ્ઠ વક્ષીય કહેવાય, સુકાયેલું, કારણ કે સાચા મૂળ પ્રકાંડ પણ ધરાવતી નથી આ દીર્ઘ રચનાની. હવે આગળ વાત કરીએ તો પત્રમય સભ્યોએ પ્રકાંડ જેવી રચના પર બે હરોળ પંક્તિમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. બે હરોળ પંક્તિમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. તો અહીં જોઈ લઈશું આપણે જે પર્ણ જેવી રચના દેખાય છે તમને, કે જે બે હરોળમાં દેખાય છે. વચ્ચે તમે લીટી જેવું જોતા હશો, પર્ણ જેવી રચના જોવા મળે તમને, બરોબર? કારણ કે પર્ણમાં જેમ શીરા હોય વચ્ચે મધ્યમાં, મધ્ય શીરા, એમ બે હરોળમાં ગોઠવાયેલું છે. જો પર્ણ જેવી રચના, બરોબર? તો એ લખ્યું છે પત્રમય સભ્યોએ પ્રકાંડ જેવી રચના પર, બરોબર? આ જ્યાં જોડાયેલું હોય પર્ણ જેવી રચના જે છે એ પ્રકાંડ ઉપર જોડાયેલું હોય, તો પ્રકાંડ જેવી રચના પર બે હરોળ એટલે કે પંક્તિમાં, બરોબર ને? બે પંક્તિ, પંક્તિ એટલે ખબર પડે ને? ક્લિયર? તો બે હરોળમાં, બે હરોળ એટલે વચ્ચે તમે જુઓ છો કે જેમ પર્ણમાં વચ્ચે શીરા હોય છે, મધ્ય શીરા, એમ બે હરોળમાં ગોઠવાયેલું છે જે પર્ણ જેવી રચના છે. કોના ઉપર આવેલું હોય? પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. એટલે આ બે હરોળમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે, જે તમે જોઈ શકો છો બે હરોળમાં છે. ઓકે? જે પર્ણ જેવી રચના છે. પર્ણ સાચું નથી, કારણ કે આનો દેહ સુકાયેલ છે. આ વારંવાર કહું છું તમને. ઓકે? તો પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના પર, આ પત્રમય સભ્યો એટલે પર્ણ જે છે એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં એટલે તમને ખબર પડી ગઈ, કારણ કે જે શીરા જેવી રચના છે, શીરા નહીં કહીએ આપણે, બરોબર? એ પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. આ પર્ણ જેવી ઉપાંગો ધરાવે, પર્ણ નથી, સમજી લેજો. ઓકે? કારણ કે સુકાયેલી છે. આગળ વાત કરીએ. આ વર્ગમાં સમાવેલ બધી દ્વિઅંગીનો આકાર, આ એક વધારાની વાત કરું છું તમને, યકૃત જેવો હોય છે. ખાસ કરીને આ જે આકાર તમને દેખાય છે એ લીવર જેવો છે, યકૃત જેવો, માર્કેન્સિયાનો. એ લખેલું છે યકૃત જેવો આકાર માર્કેન્સિયાનો છે. આપણે બુકમાં નથી આપ્યું, પણ એક વધારાનું આપણે યાદ રાખીશું કે આ વર્ગમાં સમાવેલ બધી દ્વિઅંગીનો આકાર યકૃત જેવો હોય. કોનો છે? આ માર્કેન્સિયા જે દોરી છે, માદા સુકાય અને નર સુકાય એવો પણ છે. તો એ યકૃત જેવો છે અને યકૃતને લીવર કહીએ છીએ આપણે, એટલા માટે આને લીવર વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? એક આ ખાસ આપણે યાદ રાખવું છે કે આ વર્ગમાં સમાયેલ બધી દ્વિઅંગીઓ યકૃત જેવી, અને ખાસ કરીને માર્કેન્સિયા યકૃત જેવી દેખાય, અને યકૃતને આપણે ઇંગ્લિશમાં લીવર કહીએ, એટલા માટે આને લીવર વર્ડ્સ કહેવામાં આવે છે. બીજું, અથવા ચપટો પણ હોય ઘણાનો આકાર, બરોબર છે? તો ચપટો આકાર હોય તો શેમાં હોય? રિક્સિયા, જે આપણને આકૃતિ આપી નથી, પણ આપણે ખાલી યાદ રાખીશું કે રિક્સિયામાં એનો દેહનો આકાર કેવો હોય છે? ચપટો હોય છે. તો આ થઈ મિત્રો દ્વિઅંગીને નિવાસસ્થાન, લીવર વર્ડ્સનું નિવાસસ્થાન અને દેહ રચના. હવે એના પ્રજનન વિશે આપણે ચર્ચા કરીએ. હવે મિત્રો પ્રજનનની વાત કરીએ આપણે, તો લીવર વર્ડ્સમાં પ્રજનન કેવી રીતે થાય એની વાત કરીએ. તો લીવર વર્ડ્સમાં અલિંગી, અલિંગી એટલે કયું પ્રજનન કહેવાય? વાનસ્પતિક, બરોબર છે? હવે અલિંગી વનસ્પતિ છે એટલે વાનસ્પતિક લખાય, બરોબર છે? તો અલિંગી એટલે વાનસ્પતિક પ્રજનન સુકાયેલા અવખંડનથી અથવા તો વિશિષ્ટ રચનાઓના નિર્માણથી થાય, જેને કુંડમલી કહેવાય છે. વિશિષ્ટ રચનાઓ, જેને શું બોલાય? કુંડમલી, કુંડમલી કહી શકે. તો લીવર વર્ડ્સમાં અલિંગી પ્રજનન એટલે અલિંગી એટલે વાનસ્પતિક કહેવાય, વનસ્પતિ છે એટલે. તો અલિંગી પ્રજનન સુકાયેલા અવખંડનથી, સુકાય એટલે આ તમે જુઓ છો કે માર્કેન્સિયા બતાવી છે આપણને, તો એનો દેહ કયો છે? સુકાય. સુકાય એટલે મૂળ પ્રકાંડ પણ સાચા નથી ધરાવતો. તો એ કોઈ કારણસર એના કોઈ ભાગ, એના દેહનો કોઈ સુકાય ભાગ અવખંડન એટલે કે ટુકડાઓમાં વિભાજિત થાય, અને એ ટુકડામાંથી જ સમગ્ર દેહની રચના થાય. સમજણ પડી? તો લીવર વર્ડ્સમાં અલિંગી એટલે વાનસ્પતિક પ્રજનન સુકાયેલા અવખંડનથી. સુકાયેલા અવખંડન એટલે શું? કે આનો દેહ આ છે સુકાય છે, મૂળ પ્રકાંડ પણ સાચા નથી ધરાવતા. હવે દાખલા તરીકે આ ભાગ છે તો એનો અવખંડન થયું એટલે કોઈ કારણસર એનો ટુકડો થયો, તો એ ભાગમાંથી સમગ્ર દેહ આખો બનાવી શકે
એને કહેવાય અલિંગી પ્રજનન, કે જેમાં એક જ પિતૃ ભાગ લે. મેં તમને કીધું હતું લિંગી પ્રજનનમાં કેટલા ભાગ લે? બે પિતૃઓ ભાગ લે, બરોબર છે? બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે, જ્યારે આમાં એક જ પિતૃ ભાગ લે. આ એક અલિંગી પ્રજનનનો આપણે માદા સુકાય નર સુકાય વાત નથી કરતા, ફક્ત આ દેહ જુઓ તમે તો આ સુકાય દેહ છે. હવે તમે માદા સુકાય ના વિચારતા, તો આનો આ દેહ છે સુકાય, એનો કોઈ ભાગ અવખંડન પામે, ટુકડો થયો, તો એ ભાગમાંથી જ આ ટુકડાવાળા ભાગમાંથી સમગ્ર સુકાય દેહ રચાય. તેને શું બોલાય? અલિંગી વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અવખંડન એને કહેવાય છે, બરોબર? સુકાયના અવખંડનથી. અથવા વિશિષ્ટ રચનાઓના નિર્માણથી થાય. એ વિશિષ્ટ રચનાઓને શું બોલાય છે? કુંડમલી, બરોબર છે? તો આને કહેવાય કુંડમલી. હવે એ વિશિષ્ટ રચનાઓ જે છે એ તમને બતાવી છે, બરોબર? એની વાત કરીએ છીએ, જે સુકાયના દેહ ઉપર આવેલી છે. સુકાયના દેહ ઉપર આવેલી છે જે કુંડમલી છે. તમને બુકમાં રંગીન બતાવી હશે. તો હવે લખીએ, કુંડમલી એ હરિત હોય. આ જે કુંડમલી જે છે એ લખી છે લીલી બહુકોષીય, લીલી એટલે હરિત, બહુકોષીય અલિંગી કલિકા ધરાવે. તો એ લખેલું છે કુંડમલી એ હરિત એટલે લીલી બહુકોષીય અને અલિંગી કલિકાઓ પ્રકારની હોય છે. જે આ રહી લીલી હોય, બહુકોષીય હોય અને અલિંગી કલિકાઓ. અલિંગી કેમ કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહેવાય, કે જેમાં બે પિતૃઓ ભાગ લે નહીં, બરોબર? તો આ અલિંગી પ્રકારની છે, જે નાના પુષ્પાસન જેવી રચના પર વૃદ્ધિ પામે છે. જ્યાં એ વક્ષ બાજુ છે ત્યાં સુકાય દેહ ઉપર વૃદ્ધિ પામે છે, એટલે કે પુષ્પાસન જેવી રચના કહેવાય એને. જ્યાં ઉપર જેના દેહ ઉપર રચના, એટલે કે આ જે સુકાય દેહ ઉપર રચના પામે, એ વૃદ્ધિ પામે છે, એટલા માટે એને પુષ્પાસન જેવી રચના કહેવાય, વૃદ્ધિ પામે. અને જેને શું બોલાય? કુંડમલી પ્યાલો. આ જે છે કુંડમલી પ્યાલો કહેવામાં આવે છે. હવે આ જે રચના છે, ફરીથી એકવાર વાત કરીશ કે આ કુંડમલી પ્યાલો એ કેવો હોય? બસ કુંડમલી કેવું હોય? લીલી બહુકોષીય અને અલિંગી કલિકાઓ છે, એટલા માટે અલિંગી કલિકા કહેવાય કે આમાં એક જ પિતૃ ભાગ લે. આ તો બે કુંડમલી આપણે દોરી છે, બરોબર છે? જે નાના પુષ્પાસન જેવી રચના પર, એટલે એનો મતલબ વક્ષ બાજુએ આધાર સાથે ચોંટેલી છે સુકાયના દેહ સાથે. અને ત્યાંથી પછી શું થાય બેટા? કે પિતૃદેહથી આ પરિપક્વ થાય, પિતૃદેહથી છૂટી પડે અહીંથી, અને છૂટી પડી અને નીચે આધાર સાથે ચોંટી જાય. તો લખ્યું છે પિતૃદેહથી અલગ પડે છે અને નવા જીવન સજીવ તરીકે અંકુરણ પામે છે. આવું શેમાં થાય છે? આકૃતિ દોરી છે માર્કેન્સિયામાં થાય છે. તો ફરીથી એકવાર, લીવરવર્ટ્સમાં અલિંગી વાનસ્પતિક પ્રજનન, સુકાયના અવખંડન. સુકાયના અવખંડન દેહ છે, એના કોઈ ટુકડો છૂટો પડે તો અવખંડન થાય. આ ટુકડામાંથી જ આ સમગ્ર સુકાય દેહ બની શકે. અથવા વિશિષ્ટ રચનાઓના નિર્માણ થાય, જેને શું બોલાય? કુંડમલી. જે આ રહી એ કુંડમલી કેવી હોય? લીલી એટલે હરિત બહુકોષીય અલિંગી કલિકા પ્રકારની હોય છે. આ રહી જે ત્યાં ઉપર સુકાયના દેહ ઉપર, જે વક્ષ બાજુ છે દેહ ઉપર વિકાસ પામી અને વૃદ્ધિ પામે, એટલે એને કહેવાય કુંડમલી પ્યાલો. એ કુંડમલી પ્યાલો પિતૃદેહથી વિકાસ પામી અને છૂટો પડે અને જીવંત સજીવ તરીકે અંકુરણ પામે. અહીંથી છૂટો પડી પરિપક્વ થાય, વૃદ્ધિ પામે, કુંડમલી પ્યાલો એટલે પિતૃદેહથી છૂટો પડે, આ ભાગેથી છૂટો પડી અને આધાર સાથે સ્થાપિત થઈ જાય અને સ્વતંત્ર સજીવ તરીકે અંકુરણ પામે છે. આવું શેમાં થાય? માર્કેન્સિયામાં. ક્લિયર? હવે આગળ વાત કરીએ. ચલો, આ તો અલિંગી પ્રજનનની વાત કરી. લિંગી પ્રજનનની વાત કરીએ આપણે થોડી ઘણી. તો લિંગી પ્રજનનમાં નર લિંગી અંગોને શું બોલે છે આપણે? એ લખ્યું છે નર સુકાયકમાં શું કહેવાય? પૂજન્યુધાનીગર. એના અંદર શું હોય? પૂજન્યુધાનીગર હોય. તો પૂજન્યુધાનીગરને ઇંગ્લિશમાં શું બોલાય? નર લિંગી અંગને એન્થેરિડિયમ. અને માદા સુકાયકમાં સ્ત્રીજન્યુધાનીગર હોય એને શું બોલાય? આર્કિગોનિયા. બરોબર? હવે આ જે સ્ત્રીજન્યુધાનીગર છે ત્યાં અંદર શું આવેલું હોય? સ્ત્રીજન્યુધાની. એ રીતે પૂજન્યુધાનીગર હોય તેના ઉપર આવી જે રચના આવેલી છે, બરોબર છે, એને શું બોલાય? પૂજન્યુધાની. તો નર લિંગી અંગ કોને કહેવાય? પૂજન્યુધાની. જે અહીં બાજુમાં આકૃતિ આપી છે એમાં આવી રચના આપી છે એને પૂજન્યુધાની કહેવાય. આ તો છે જ માદા સુકાયકમાં આ શું કહેવાય એને? સ્ત્રીજન્યુધાની. તો નર લિંગી અંગ કયો? પૂજન્યુધાની. માદા લિંગી અંગ કયો? સ્ત્રીજન્યુધાની. આ બંને એક જ સુકાય કે અલગ અલગ સુકાય પર હોય છે. તમે અહીં માર્કેન્સિયાની આકૃતિ જોશો, બંને નર સુકાય અને માદા સુકાય નર સુકાયની આકૃતિ જોશો તો બંને ધાનીઓ અલગ અલગ સુકાય પર છે. તમે જોયું, કાં તો એક જ સુકાય પર હોઈ શકે એવું લખ્યું છે. એક જ સુકાય પર બંને લિંગી અંગો હોઈ શકે,
પણ અહીં આપણને ચોપડીમાં જે આકૃતિ આપી છે માર્કેન્સિયામાં, એમાં બંનેના દેહ ઉપર એક માદા સુકાઈ પર માદા જન્યુધાની અને નર સુકાઈની આકૃતિ છે, ત્યાં આવી જ રચના બતાવી છે, એને કહેવાય નર જન્યુધાની. એટલે બંને અલગ અલગ સુકાઈ ઉપર લિંગી અંગો આવેલા છે. આની અંદર નરલિંગી અંગ જેને કહેવાય આવી જ રચના છે, જે પૂજન્યુધાની ગણ, એના ઉપર શું હશે આવી રચના, બાજુમાં આકૃતિ આપી છે એમાં ટેક્સ્ટ બુકમાં પૂજન્યુધાની, અને અહીં શું દર્યું છે માદા સુકાઈ એટલે સ્ત્રીજન્યુધાની ગણ, એના ઉપર શું આવે આ રચના શું બોલાય, આપણે આગળના લેક્ચરમાં ભણ્યા શું બોલાય એને, સ્ત્રીજન્યુધાની. બરોબર છે? ઓકે. તો નરલિંગીયન અને માદાલિંગીયન એક જ સુકાઈ પર, અહીં એક સુકાઈ પર નથી આવેલા, આપણી બુકમાં બંને આકૃતિ આપી છે માર્કેન્સિયામાં, માદા સુકાઈ અને નર સુકાઈ બંને અલગ અલગ સુકાઈ પર આવેલા છે બંને લિંગી અંગો. ઓકે. બીજું મિત્રો વાત કરીએ બીજાણુજનક, જે આગળના લેક્ચરમાં ભણ્યા 2n. બરોબર છે? કારણ કે અર્ધીકરણ ન થાય એટલે બીજાણુજનક કેવા હોય, 2n હોય. 2n એટલે કે દ્વિકીય હોય, જે આગળના લેક્ચરમાં ભણ્યા. તો દ્વિકીય હોય જેમાં પાદ, પ્રાવરદંડ, પાદ એટલે ફૂટ, પ્રાવરદંડ એટલે સીતા અને પ્રાવર એટલે કેપ્સ્યુલ. બરોબર? આવી રચનાઓમાં વિભેદિત થયેલા હોય. બરોબર? એનો મતલબ કે બીજાણુજનકમાં આવી રચનાઓ આવેલી હોય. વિભેદ થયેલી એટલે આવી રચનાઓ આવેલી હોય. જે બીજાણુજનક કેવું હોય, મુક્તજીવી નથી. એ આપણને ખબર છે, આગળ ભણી ચૂક્યા છે. બરોબર? એનો મતલબ કે પ્રાવર, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભાજિત થયેલું હોય શું, બીજાણુજનક. બરોબર? જે 2n હોય. હવે આ રચનાઓ અહીંયા આપણને આકૃતિમાં નથી બતાવી માર્કેન્સિયાની. બરોબર? પણ આ રચનાઓ આપણે જોવી હોય તો આપણે ટેક્સ્ટ બુક જોઈશું ને, તો એની અંદર નીચે મોસ્મા ફ્યુનારી આપેલી છે. ટેક્સ્ટ બુકમાં મોસ્મા ફ્યુનારી આપી છે, એમાં ત્રણેય રચનાઓ બતાવેલી છે. એમાં બે રચનાઓ બતાવેલી છે. પાદ શું છે તમને કહું છું, ફૂટ. જો હવે તમે ફ્યુનારિયાની ટેક્સ્ટ બુક ખોલશો અને ફ્યુનારિયાની આકૃતિ જોશો તો ત્યાં પ્રપર્ણો બતાવ્યા છે મિત્રો. બરોબર? પછી પ્રાવરદંડ બતાવ્યું છે અને પછી પ્રાવર બતાવ્યું છે. ઓકે. તો જ્યાંથી પ્રાવરદંડ શરૂ થાય છે ને, પ્રપર્ણોમાંથી જ્યાંથી પ્રાવરદંડ શરૂ થાય, પ્રાવરદંડ જ્યાંથી શરૂ થાય પ્રપર્ણોમાંથી, એને પાદ કહેવાય. પછી પ્રાવરદંડ અને પછી પ્રાવર આવે. ખબર પડી? આ ત્રણ રચનાઓ કેવી હોય, એ બીજાણુજનકમાંથી વિભેદિત પામેલી આ રચનાઓ છે. બરોબર? પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. જે મેં તમને કીધું, ટેક્સ્ટ બુકમાં આપણે મોસની અંદર ફ્યુનારિયાની આકૃતિ જોશો તમે તો તમને બતાવશે પ્રપર્ણો, પછી પ્રપર્ણો ઉપર પછી પ્રાવરદંડ અને પ્રાવર બતાવ્યું છે. પ્રપર્ણોમાંથી જ્યાંથી પ્રાવરદંડ શરૂ થાય એ ભાગને શું કહેવાય, પાદ, પછી પ્રાવરદંડ અને પછી પ્રાવર. ક્લિયર? તો બીજાણુજનક ત્રણ રચનાઓમાં વિભેદિત થયેલી છે. આગળ વાત કરીએ, જેમાંથી જે પ્રાવર છે મિત્રો, જે આપણે ફ્યુનારિયામાં જોવા મળી, બરોબર છે, એવી જ રચના આમાં પણ હોય, જે આપણને અહીં આપણે બતાવેલી નથી. તો પ્રાવર જે રચના છે કેપ્સ્યુલ, એ અર્ધીકરણ બાદ એકકીય બીજાણુઓ સર્જન કરે છે અને જે અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. એનો મતલબ કે આ પ્રાવર જેવી રચનામાં, બરોબર, 2n હોય. 2n એટલે શું, દ્વિકીય બીજાણુઓ હોય જેનું અર્ધીકરણ થાય. પ્રાવર જેવી રચના લખ્યું છે, અર્ધીકરણ બાદ પ્રાવર એકકીય બીજાણુઓ સર્જન કરે છે. એનો મતલબ કે આ 2n માંથી એકકીય બીજાણુ, જે સવારે મીન્સ નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને આગળના લેક્ચરમાં મેં ભણાવેલું છે તમને, બરોબર, કે 2n માંથી આગળના લેક્ચરમાં મેં એવું ભણાવ્યું છે કે 2n નું અર્ધીકરણ થાય એટલે એકકીય 4 બીજાણુ બને. જે કઈ જગ્યાએ બને, અર્ધીકરણ બાદ પ્રાવરની અંદર બને એકકીય બીજાણુ. એ બીજાણુ અંકુરિત થઈ અને મુક્તજીવી જન્યુજનક બનાવે છે. જન્યુજનક એટલે કેવા, કારણ કે અર્ધીકરણ થાય 2n એટલે શું થાય, 4 એકકીય બને. એ બધા મુક્તજીવી શેના તરીકે વર્તે, જન્યુજનક એકકીય બનાવે છે. તો ફરીથી એકવાર સમજાવી દઈશ તમને કે 2n હોય જેનું અર્ધીકરણ 1 થાય. મેં તમને આગળના લેક્ચરમાં પણ સમજાવ્યું છે. n બને, કઈ જગ્યાએ થાય આ ધ્યાન રાખજો. પ્રાવરની અંદર આ બીજાણુજનક 2n છે એનું અર્ધીકરણ બાદ પ્રાવરની અંદર એકકીય બીજાણુઓ જે છે એ આ પ્રાવરની અંદર બને, જે આપણને આકૃતિમાં નથી બતાવ્યા પણ મેં ફ્યુનારિયામાં બતાવ્યા તમને. ફરતી પાછું એનું અર્ધીકરણ થાય 2. એ એક પ્રકારનું શું છે બેટા, સમવિભાજન થાય. એટલે n અને n 4 એકકીય બીજાણુ સર્જાય. તો લખ્યું છે મેં એકકીય બીજાણુ સર્જાય જે અંકુરિત થઈ અને મુક્તજીવી જન્યુજનક, જન્યુજનક એટલે કયો આવે, સિંગલ n, 4 એ 4 અંકુરિત થઈ શકે છે, મુક્તજીવી જન્યુજનક તરીકે વર્તે છે. બરોબર છે? તો જન્યુજનક એ મુક્તજીવી હોય, બીજાણુજનક કેવું હોય, મુક્તજીવી હોતું નથી. કેમ? તો એ પ્રકાશ સંશ્લેષી છે જન્યુજનક,
બરોબર છે, અને ખોરાક બનાવે છે જેમાંથી કોણ પોષણ મેળવે છે? બીજાણુજનક. તો આ મિત્રો થઈ આપણે વાત લીવરવર્ટ્સની. બરોબર. હવે લીવરવર્ટ્સના ઉદાહરણમાં આપણે જોઈએ એક માર્ગેન્સિયા, બરોબર છે, રિક્સિયા, પોરેલા, આ 3 પ્રકારના ઉદાહરણો છે એના. તે ઉદાહરણો પણ આપણે યાદ રાખીશું. આવતા લેક્ચરમાં આગળ વાત કરીશું આપણે મોસની.